બગદાણા. કાઠિયાવાડ એટલે સંતો, મહંતો અને શુરાઓની ભૂમિ. આ જ ભૂમિના મહુવાથી 30 કિલોમીટરના અંતરે આવેલું બગદાણા ધામ વીરતા, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી ત્રિવેણી ગંગા જેવા બજરંગદાસજી બાપાના ધામ તરીકે સુવિખ્યાત છે. દુખિયાના બેલી બાપા સીતારામનું મૂળ નામ ભક્તિરામ. પિતાજી હીરદાસ સુરતમાં રાધાસ્વામી મંદિરની પૂજા કરતા. પાલિતાણા પાસેના અગેવાડા ગામમાં તેમનો જન્મ. એક વખત અયોધ્યાથી સીતારામજી બાપુનો સંઘ પસાર થતો જોઈ બજરંગદાસજીને તેમાં જોડાવાની ઈચ્છા થઈ. વૈરાગી થવાની ધૂન સાથે વલસાડ પાસેના કિલાપારડી ગામે મધરાતે સીતારામ બાપાને પગે લાગી આંબલીના ઝાડ નીચે બાપાએ દીક્ષા મેળવી. સૌરાષ્ટ્રની ધરણી માથે મસ્ત રામ બનીને ફરતા બાપા લોકોને સદા પ્રસન્ન રહેવાની વાત કરતા. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પાતા. બાપુ કદી આશીર્વાદ આપતા નહીં. દોરા ધાગામાં આંધળો વિશ્વાસ ન કરવાની હિમાયત કરતા. પરમાત્માની ભક્તિ અને સાચી નિષ્ઠાથી કર્મ કરો, એ જ બાપાનો મુખ્ય સંદેશ છે. લોક હૃદયમાં દેવ કક્ષાએ બિરાજેલ બજરંગદાસ બાપાની આ કર્મભૂમિ પર એમનું વિરાટ મંદિર ઊભું છે. હજારો ભક્તો બાપા સીતારામ બોલતા દર્શને આવી કૃતજ્ઞતા અનુભવે છે. પોષ મહિનાની વદ ચોથ અને અષાઢી ગુરુ પૂર્ણિમા અહીં ભાવભેર ઉજવાય છે. પોષ વદ ચોથ એ બાપુની પુણ્યતિથિ છે. આ દિવસે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અણધાર્યા આવતા શ્રદ્ધાળુઓને ભાવથી પ્રસાદ જમાડવાની પ્રથા બજરંગદાસ બાપાએ શરૂ કરેલી, જે આજે પણ અવિરતપણે ચાલુ છે. અહીં કોઈને દાન આપવાનું કહેવામાં આવતું નથી. પવિત્રતાથી ધબકતા બગદાણા ધામ માટે કહી શકાય કે બાપા સીતારામની મહેર છે ને બગદાણાને લીલા લહેર છે.